સાંભળી લીધું? થઈ ગયો હવે વિશ્વાસ? તમે જ કહેતા હતા ને કે પ્રોફેસર પટેલ સાથે વાત કરી લે, તો કરી લીધી વાત. હવે ખબર પડી ગઈ? નમસ્તે, હું હોસ્પિટલથી આવ્યો છું. DNA નો રિપોર્ટ આપવા આવ્યો છું. કુંદન, 40 વર્ષ પહેલા તે મારી પાસેથી મારી દીકરી છીનવી લીધી હતી. હવે આખરે મને તારું ઠેકાણું મળી ગયું છે. હું ઈચ્છું તો સીધો તારા ઘરે આવીને હિસાબ પૂરો કરી શકું છું, પણ મેં નક્કી કર્યું છે કે જે પીડા તે મને આપી હતી એ જ પીડા હવે તું ભોગવીશ. તે મારી દીકરી મારી પાસેથી છીનવી હતી. હવે હું તારી પાસેથી તારી સૌથી વાલી વ્યક્તિનું અસ્તિત્વ છીનવી લઈશ. જો તને સરગમને બચાવવી હોય ને, તો તારે સરગમનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો આવતીકાલે સાંજે 5 વાગે SG હાઈવે પર મને એકલી મળશે. અને જો તું નહીં આવે ને તો પછી મારે જ કુંદન નિવાસમાં આવવું પડશે. યાદ રાખજે, હવે નિર્ણય તારા હાથમાં છે. સરગમનું ભવિષ્ય તારા એક નિર્ણય પર ટકેલું છે. આ બધું શું છે? આ કોણ કરી રહ્યું હશે? ના ના ના, સરગમને કંઈ ના થવું જોઈએ. હું આવતીકાલે એમને મળી લઈશ. મારી સરગમને કંઈ જ નહીં થવા દઉં. મોટી બા આટલા ધ્રુજી ગયા એનો અર્થ એ કે બધું જાણે જ છે. રામજી કાકા ખોટું નહોતા બોલતા. હવે આવતીકાલે મોટી બા મળે ને એટલે એમની પાસેથી બધું સત્ય જાણીને જ રહીશ. માફ કરજો, તમને અમારે કારણે ઘણી તકલીફ પડતી હશે, પણ પિંકી બહુ જીદ કરી રહી હતી કે મારે મમ્મી પાસે જ રહેવું છે, એટલે હું એને આ રૂમમાં લઈ આવી. તમે નહોતા એટલે હું એને વાર્તા સંભળાવતી હતી, અને વાર્તા સાંભળતા સાંભળતા એ સૂઈ ગઈ. હમણાં જ હું એને બીજા રૂમમાં લઈ જાઉં છું. ના, એને ક્યાંય લઈ જવાની જરૂર નથી. એ ભલે અહીંયા સુધી, કોઈ વાંધો નહીં. પણ એ જાગશે તો? કોઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. સંગીતા, અત્યારે તારું વર્તન જોતા તો મને લાગી રહ્યું છે કે તને ખરેખર કંઈ જ યાદ નથી. પણ શું તને તારી જ પોતાની દીકરીનો સ્પર્શ પણ યાદ નથી આવતો? આને તે તારી કોખે જાણેલી છે. મને ખબર છે તારે દાદા સાથે ખૂબ ઝઘડો થયો હતો, પણ તું એ ગુસ્સો તારી દીકરી ઉપર શું કામ કાઢી રહી છે? એટલે તને ખબર છે ને કે 10 વર્ષ પહેલા તારે દાદા સાથે ખૂબ ઝઘડો થયો હતો, એટલે તું ઘરેથી નીકળી ગઈ હતી, અને દાદાને પણ અંદાજ નહોતો કે તું ક્યાં છે, અને જીદમાં ને જીદમાં એમણે તને શોધી પણ નહીં. એનો અર્થ કે પિંકીના દાદા પણ છે? પિંકીના દાદા નહીં, તારા દાદા, પિંકીના પરદાદા. તમે શું વિચારો છો, શું બોલો છો, બધું મને કંઈ જ નથી સમજાતું. તમે હજુ પણ મને સંગીતા માનો છો, પણ એ સત્ય નથી.
કાલે જ્યારે ડીએનએ રિપોર્ટ આવશે ત્યારે બધું ક્લિયર થઈ જશે અને તમને પણ વિશ્વાસ આવી જશે કે હું સંગીતા નથી, સરગમ છું. હવે બહુ રાત થઈ ગઈ છે, તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. પિંકીનું ધ્યાન રાખજો હો. ચિરાગ, તમે સવારના લેપટોપ લઈને બેસી ગયા? તૈયાર નથી થવાનું? અરે થઈ જઈશ. અરે ચિરાગ બેટા, તું હજી સુધી તૈયાર નથી થયો? તારે ઓફિસ નથી જવાનું? મમ્મી, હું ક્યારે એમને એ જ કહી રહી છું. અરે મમ્મી, મારે જરૂરી કામ છે. શું? એમાં એવું છે કે સરગમના ડીએનએ રિપોર્ટ્સ હોસ્પિટલથી આવવાના છે. હું એની જ રાહ જોઈ રહ્યો છું. મેં હોસ્પિટલમાં મેસેજ કરી દીધો છે, એ લોકો રિપોર્ટ્સ મોકલતા જશે. ચિરાગ બેટા, મારી વાત સાંભળ. હવે સરગમ છે કે સંગીતા, આપણે કોઈ જ લેવા દેવા નથી. તું તારા કામમાં ધ્યાન આપ. અને તારે કંપની રજીસ્ટર કરવાની છે ને? તો સરગમ છે કે નહીં એની જ આપણને ખબર નથી, તો પછી કંપનીમાં એનું નામ રાખવાની શું જરૂર છે? તું તારી પત્નીનું નામ રાખી દે. માધુરીએ એકલા હાથે પોતાનો બિઝનેસ સંભાળ્યો છે અને એને કેટલો બિઝનેસનો અનુભવ છે, એની કેટલી ઓળખાણો છે. અરે બેટા, માધુરી તને બિઝનેસમાં જેટલી મદદ કરી શકશે ને એટલી મદદ તો તને સરગમ પણ નહીં કરી શકે. અને બેટા, માધુરી તો સાક્ષાત લક્ષ્મી છે તારા માટે. ના ના મમ્મી, હવે એમની ઈચ્છા છે તો. અરે એવું હોય કઈ બેટા? એ વ્યક્તિ કોણ છે એ જ આપણને ખબર નથી, તો પછી એનું નામ રાખવાની શું જરૂર છે? એટલે મમ્મી, એટલે તું સરગમ ઉપર અવિશ્વાસ કરે છે મમ્મી? તારે જે સમજવું હોય એ સમજ ચિરાગ. અત્યાર સુધી હું કઈ બોલી નથી, પણ તારે હવે આ બધા વિશે નથી વિચારવાનું. જેનું જે થવું હોય એ થાય. તારે બસ તારા કામ ધંધામાં ધ્યાન આપવાનું છે, બાકી બધું મોટી બા સંભાળી લેશે. અને તું ખાલી તારા ધંધાનું વિચાર. અરે બેટા, તું એને કેમ નથી સમજાવતી? મમ્મી, હવે હું એમને આમાં શું કહું? સારું, હું તારી વાત માનીશ, પણ મમ્મી તારે પણ મારી એક વાત માનવી પડશે. મારા નાના એટલે કે તારા અસલી પિતાને શોધવાનું બંધ કરી દે મમ્મી. મમ્મી, પ્રવીણ નાના જ મારા નાના છે. એમને તને જન્મ નથી આપ્યો તો શું થઈ ગયું? એમણે તને ઉછેરીને મોટી કરી છે. એટલે મમ્મી, આ શોધખોળ કરવાનું બંધ કર. અને મમ્મી, હું 2 દિવસથી જોઈ રહ્યો છું, તે કંઈ ખાતું નથી બરોબર. મારી ચિંતા તું નહીં કર. મારે જે કરવું હશે ને એ જ હું કરીશ. મમ્મી, ચિરાગની વાત સાચી છે. આ બધામાં તમે તમારું ધ્યાન રાખવાનું પણ ભૂલી જાઓ છો. જો મમ્મી, તું ઈચ્છતી હોય ને કે હું જીવનમાં આગળ વધું, તો તારે પણ આગળ વધવું પડશે. અરે જે વ્યક્તિએ તને જન્મ આપીને છોડી દીધી, એમને શોધવામાં સમય બગાડવાનો કોઈ અર્થ નથી. મારે તો એ જાણવું છે કે એમણે મને છોડી દીધી હતી કે પછી મોટી બાએ મને એમનાથી દૂર કરી દીધી હતી. આ બધી જ હકીકતની ખબર આજ સાંજ સુધીમાં તો પડી જ જશે. મમ્મી, તને મારી વાત સમજાય છે ને? હા,
ચલ પહેલા ચા પી લે અને પછી તારા કામે જા. આઈ હોપ કે મમ્મી મારી વાત માની લે. તડકો દહીં દડકો પિલ્લું પાકે પિલ્લું પાકે ઓ તતુરાનું પ્રોફેસરનો ફોન છે ને, તો સ્પીકર પર બધાને સંભળાવો ને. મોટી બા, લજ્જાબેન, તમે પણ બધા આવો ને. જો પ્રોફેસરનો ફોન હોય તો બધાને સાંભળવો જરૂરી છે. હેલો, કોણ બોલે છે? હલો સર, હું તમારી સ્ટુડન્ટ બોલું છું, સરગમ. તમે મને ઓળખો છો ને? અરે સરગમ બેટા, સોરી, ગઈકાલે હું બહુ બિઝી હતો એટલે તારો ફોન ઉપાડી શક્યો નહીં અને નંબર પણ સેવ નહોતો કર્યો. બોલ બેટા, શું વાત છે? મજામાં તો છે ને? હા, હું એકદમ મજામાં છું. મેં બસ એ જ પૂછવા કોલ કર્યો હતો કે તમને મારું નામ તો યાદ છે ને? અરે બેટા, તારું નામ સરગમ જ છે. આવો પ્રશ્ન શું કામ પૂછે છે? હું જ્યારથી તને ઓળખું છું ત્યારથી તું સરગમ જ છે. સર, આ તો એક વ્યક્તિ અહીંયા આવી છે ને એવો દાવો કરી રહી છે કે હું સંગીતા છું, અને તમે પણ મને સંગીતા તરીકે જ ઓળખો છો. બસ એટલે જ મેં તમને કોલ કર્યો હતો. ના બેટા, હું તને હંમેશા સરગમ તરીકે જ ઓળખું છું. બાકી કોણ શું કહે છે એની મને ખબર નથી. થેન્ક યુ સર. સાંભળી લીધું? થઈ ગયો હવે વિશ્વાસ? તમે જ કહેતા હતા ને કે પ્રોફેસર પટેલ સાથે વાત કરી લે, તો કરી લીધી વાત. હવે ખબર પડી ગઈ? નમસ્તે, હું હોસ્પિટલથી આવ્યો છું. DNA નો રિપોર્ટ આપવા આવ્યો છું. કેવી રીતે? આ કેવી રીતે શક્ય છે? પિંકી મારી દીકરી કેવી રીતે હોઈ શકે? તો શું આ રિપોર્ટ પણ ખોટો? આ ખોટા છે. કોઈ બાળકને જન્મ આપ્યો જ નથી. ચિરાગભાઈ, પ્લીઝ તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો. મોટી વાત, તમને તો મારી ઉપર વિશ્વાસ છે ને? હા બેટા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ રિપોર્ટ ખોટું કેવી રીતે હોઈ શકે? મોટી બા, મને પણ એ જ પ્રશ્ન થાય છે.
મને નથી ખબર કે આ રિપોર્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યા. આ રિપોર્ટ ખોટા પણ તો હોઈ શકે છે ને. આઈ એમ શ્યોર કે કોઈ જાણી જોઈને મને ફસાવી રહ્યું છે. પણ કોઈ આવું શું કામ કરે? સરગમ, મોટી બા સાચું કહે છે. કોઈ શું કામ આવું કરે? મેં તને પહેલા કહ્યું હતું ને, તું જ મારી બેન સંગીતા છે. હવે તો પુરાવો પણ આવી ગયો. મમ્મી મમ્મી હવે તો બધાને ખબર પડી ગઈ ને કે તું મારી જ મમ્મી છે. આ કેવી રીતે હોઈ શકે? આ રિપોર્ટ હા, આ રિપોર્ટ સાચા છે. જો ખોટા હોત ને તો આમાં ડોક્ટરના સાઇન અને સિક્કા ન હોત. બતાવો ચિરાગ. હા, ચિરાગની વાત સાચી છે. એનો અર્થ ગીતા સાચું કહી રહી હતી. ખબર નહીં આવું કેવી રીતે બની શકે. પિંકી માટે મને લાગણી છે, પણ એનો અર્થ એ નથી કે મારી દીકરી છે. સંગીતા, મારી વાત તો સાંભળ. બસ, બહુ થઈ ગયું. હું સંગીતા નથી, મારું નામ સરગમ છે. સરગમ, અને મને એ જ નામથી બોલાવવાનું, સમજ્યા? પણ મારે અત્યારે કઈ નથી સાંભળવું. મને એકલી છોડી દો. અત્યારે મને કઈ નથી સમજાતું. સંગીતા, મારી વાત તો સાંભળ. પિંકી બેટા, સાંભળ. એ છે ને રડતી નથી. હમણાં એને એકલું રહેવું છે. મમ્મી ક્યારે આવશે? એ હમણાં આવી જશે બેટા. ત્યાં સુધી આપણે એક રમત રમીએ. હા, ચાલ. મોટી બા, સરગમ તો ઘણા વર્ષોથી અહીંયા રહે છે ને, તો તમને તો એની બધી જ ખબર હશે ને? મને બધી જ ખબર છે. ને હું માનું છું કે આ રિપોર્ટ ખોટો છે. સરગમને આ ઘરમાંથી હું પ્લાન કરીને કાઢું કે જાતે નીકળે, મારા માટે તો એ નીકળે એ જ મહત્વનું છે. ચાલ, કંઈક તો શુભ સંકેત મળ્યા મેડમના આ ઘરમાંથી જવાનું. એક કામ કરું, આ હોસ્પિટલમાં તપાસ કરીને જોઉં. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. લાગતો નથી ફોન. મોટી બા, મને ખબર છે કે આ બધું જાણ્યા પછી, સાંભળ્યા પછી તમને ખૂબ જ આઘાત લાગ્યો હશે. મોટી બા, મારો વિશ્વાસ કરો, હું તમારી સાથે જ છું. હું તમારી મદદ કરવા આવી છું. માધુરી, મને કંઈ જ સમજાતું નથી. એક તરફ પ્રોફેસર કહે છે કે આ સરગમ છે, અને બીજી બાજુ આ ડીએનએ રિપોર્ટ કહે છે કે પિંકી સરગમની દીકરી છે. એમાં સાચું શું છે? મોટી બા, અત્યાર સુધી આપણે ખોટી દિશામાં વિચારી રહ્યા હતા. મેં હમણાં જ પ્રોફેસર પટેલ સાથે બધી વાત કરી. શું વાત કરી? મેં એમને બધી જ વાત કહી, અને એમને મને એક વાત કહી. થોડા સમય પહેલા સરગમનો એક ગંભીર એક્સિડન્ટ થયો હતો. એના પછી લાંબા સમય સુધી એની ટ્રીટમેન્ટ ચાલી હતી. બની શકે કે એ અકસ્માત પછી એની યાદશક્તિ જતી રહી હોય અને એ ભૂતકાળનું સંપૂર્ણપણે ભૂલી ગઈ હોય. એના પછી એને જે ઓળખ આપવામાં આવી
એ જ ઓળખ એને સાચી માની લીધી હોય. એટલે તારું કહેવું છે કે સરગમ ખરેખર સંગીતા હોઈ શકે? હું કોઈ જ દાવો નથી કરતી મોટી બા, પણ અત્યાર સુધી જે પુરાવા આવ્યા છે એ એક જ દિશામાં ઈશારો કરી રહ્યા છે. અને ડીએનએ રિપોર્ટ્સ પણ ખોટા ના હોઈ શકે ને? ના ના ના, ડીએનએ રિપોર્ટમાં ડોક્ટરે ગડબડ કરી હશે કે પછી કોઈ ખોટા રિપોર્ટ પણ મોકલાવી શકે ને? ના ના મોટી બા, ચિરાગે બધી જ તપાસ કરી દીધી હતી. આવું કશું જ નથી. અને મોટી બા, હવે આપણે સરગમ પર દબાણ કરવાનું મૂકી દેવું જોઈએ. જો એ ખરેખર જ બધું ભૂલી ગઈ હશે તો એને ધીમે ધીમે બધું જ યાદ આવી જશે.